નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પંથકમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. પંથકના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલનો પૂરતો સ્ટોક ન હોવાથી ઘણા પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને કેટલીક જગ્યાએ વેચાણ બંધ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને ખેડૂતો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ રોજબરોજ વાહન ચલાવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહન ચાલકો એક પંપ પરથી બીજા પંપ પર ઈંધણ માટે ભટકતા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ પેટ્રોલ મર્યાદિત માત્રામાં આપવામાં આવતું હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ સપ્લાયમાં વિલંબ અને ટેન્કરો સમયસર ન પહોંચાડતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે આગામી દિવસોમાં નિયમિત સપ્લાય શરૂ નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાહન ચાલકો દ્વારા તંત્ર અને ઓઇલ કંપનીઓ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરી પંપો પર નિયમિત સ્ટોક ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે.